હારીજમાં ખેતરમાં માઇનર કેનાલ ઓવરફ્લો. હારીજ તાલુકાના બોરતવાડા ખેડૂતોના ખેતરમાંથી તંબોડિયા જમણપુર બોરતવાડા નીકળતી માઇનર કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા. ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં વારંવાર કેનાલમાં ગાબડા પડવાના કારણે કેન્દ્રમાં પાણી ઓવરફ્લો થઈને ખેડૂતોના ખેતરમાં ભરાવા જેનો સિલસિલો યથાવત રહ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજના જે બોરતવાડા ગામની અંદર આ ઉનાળાની ઋતુની અંદર જ આ માઇનર કેનાલ જૂની કેનાલ તોડીને નવી કેનાલ બનાવવામાં આવી છે. આ કેનાલની અંદર આપણે જોઈ રહ્યા છીએ, હજુ બનાવીને હજુ 3 મહિના જેવું થયું છે, છતાં પણ આ જે ઘોર બેદરકારી જોવા મળી રહી છે. જે જોઈ રહ્યા છે કેનાલની નીચે ગાબડું પડી ગયું છે. જો આ ગાબડું તમે જોઈ શકો છો, જે આ ગાબડું તમે જુઓ છો ભવિષ્યમાં તૂટે તો આ રસ્તાના જે ખેડૂતોના છે, ખેતરો ઉઠીથી તેમાં જે હેડવાનો રસ્તો છે ત્યાં પાણી ઉભરાઈ આવે એમ છે. અને આ જે કહેવાય છે કે નર્મદા નિગમ દ્વારા વારંવાર કેનાલો તૂટવી, કેનાલોની અંદર જે ગાબડા પડવા જેવો સિલસિલો જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ નવીન બનાવેલ ગટરની અંદર આ ભૂગર્ભ આ જે માઇનર કેનાલ છે તેની અંદર જો ગાબડું જોવા મળી રહ્યું છે. આવી બેદરકારી લીધે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જ્યારે નર્મદા નિગમ દ્વારા કામની અંદર કામ જે કરવામાં આવે છે તે ચેવડતાપૂર્વક કામ કરવામાં નથી આવતું, જેને લઈ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જ્યારે સરકાર દ્વારા મોટી નર્મદા નિગમની વાતો કરવામાં આવે છે, હવે ખેડૂતોને પૂરતું પાણી પહોંચાડીએ છીએ, પણ ખેડૂતોને જે હાલત છે અત્યારે કપડી હાલત છે, ખેતરમાં માઇનર તૂટવી, માઇનર કેનાલો અને ગાબડા પડવા જે સિલસિલા ચાલુ જોવા મળી રહ્યા છે. નરેશ ઠાકર, હારીજ. મારું ગામ બોરતવાડા છે અને સમસ્યામાં હાલ હું બોરતવાડા માઇનર કેનાલ ઉપર ઊભો છું અને ખાતા નંબર 278, સર્વે નંબર 112માં ચૌધરી પ્રકાશભાઈ ભલાભાઈ મારું નામ છે. અને આ કેનાલ જે છે ઉનાળામાં નવી બનાવેલી છે અને એ વખતે પ્લાન એસ્ટિમેટથી કોમ કરેલું નહીં અને વારંવાર આ કેનાલ ઓવરફ્લો થવાથી મારા 5 વીઘા એરંડાને નુકસાન થયેલું છે. અને આ સમયે લાઇનમેનો જે છે એ બિલકુલ એની જવાબદારીમાં છે નહીં. પાણી છોડ્યા પછી એ લોકો લાઇન ઉપર દેખાતા નહીં કોઈ દિવસ. અને આ જે 5 વીઘા એરંડાને મારે નુકસાન થયેલું છે અને ઓવરફ્લો વધુ થાય તો મારું ખેતર બી ધોવરાય તો આની સંપૂર્ણ જવાબદારી જે છે નર્મદા વિભાગની રહેવાની છે. આમાં મેં 5 વીઘા દિવેલા કરેલા છે અને તમે અત્યાર સુધીનો વીઘાનો 15,000નો ખર્ચ તો તમારે ગણવો જ પડે. સરકારશ્રીને મારે એવું કહેવું છે કે ભાઈ આ જે વારંવાર જો આવી રીતે ઓવરફ્લો થાય અને આવી રીતે જો પાકનું નુકસાન થાય તો આના માટે જવાબદાર કોણ રહે? ખેડૂતોની કોઈ રજૂઆતને કોઈ સાંભળવા માટે તૈયાર નહીં બિલકુલ. અને અધિકારીઓ જે છે પોતાની મનમાની કરી રહ્યા છે, ખેડૂતને તો કોઈ સાંભળવા માટે બિલકુલ બી તૈયાર નથી. મેં અરજી નહીં કરેલી અત્યાર સુધી કોઈ, પણ આ વખતે મેં વાત કરેલી તો એમને મને મૌખિક આશ્વાસન આપ્યું કે ભાઈ હવે તમારા ખેતરમાં ઓવરફ્લો નહીં થાય. એ નર્મદા વિભાગની જવાબદારી છે. નર્મદા વિભાગની બેદરકારીના કારણે હું એક ખેડૂતની પણ એવા ઘણા બધા ખેડૂતોને નુકસાન થાય છે. અત્યારે જે આપણો રસ્તો છે એ રસ્તામાં બી કાયમી માટે આ પાણીની સમસ્યા રહેવાની છે. કૂવા ચંબાથી આવી રીતે ઓવરફ્લો થવાથી રોજે રોજ લોકોને આવા ઠંડી ઋતુમાં પાણીમાં ચાલવાનો વારો આવેલો છે. ખેડૂતો દ્વારા રવિ પાકની વાવેતર કરવામાં આવે છે. જે રવિ પાક વાવેતર બાદ ખેડૂતોને નર્મદા નિગમ દ્વારા પાણી પહોંચતું કરવામાં આવે છે, ત્યારે નર્મદા નિગમની ઘોર બેદરકારી જોવા મળી રહી છે. આજે આ જોઈ રહ્યા છે બોરતવાડા ગામની અંદર જે ખેડૂતો જે ખેતરમાંથી જે કેનાલ નીકળે, માઇનર કેનાલ નીકળે છે, એક માઇનર કેનાલને ઉભરાવાથી આજે આ ખેડૂતના ખેતરની અંદર જોઈ રહ્યા છો આપણે કે ખેતરમાં પાણી ભરી ગયા છે. જે ખેતરની અંદર પાણી ભરાય, આ ખેડૂતોએ દિવેલા પાકનું વાવેતર કર્યું છે. આ દિવેલા પાક આખો નિષ્ફળ જવાની ભીતિ સેવાય રહી છે. આ ખેડૂત દ્વારા એમ આક્રોશ કરી દેવામાં આવે છે કે નર્મદા નિગમની ઘોર બેદરકારી છે. નર્મદા નિગમના જે અંદર લાઇનમેનો હોય છે તે લાઇનમેનો કોઈ ખબર રાખતા નથી. લાઇનમેનો જેમ પાણી છોડી દેવામાં આવે છે, જેના લીધે ખેડૂતોના ખેતરમાં પાણી ભરી રહ્યા છે. અને લાઇનમેનની બેદરકારી તેમજ નર્મદા નિગમની બેદરકારીને કારણે આજે આ બોરતવાડાના જે સીમ ખેતર છે તેની અંદર આજે આ ખેડૂતના 5 વીઘા દિવેલાની અંદર પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહ્યા છે. નરેશ ઠાકર, હારીજ. શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં. કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં. તો અમારું સરનામું નોંધી લેશો. વસ્તાકુંડ તળાવ પાસે